8.1નો 7મો દાખલો। 7મા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે। સૌથી પહેલાં એ કહેવાનું છે, દાખલા તરીકે આ સંખ્યા છે તો કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આનો સમાવેશ થશે એ કહેવાનું છે। ત્યાર પછી કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે, કઈ પૂર્ણ સંખ્યા એ આપેલ દશાંશ સંખ્યાની નજીક છે। તો સૌથી પહેલાં આ સંખ્યા રેખા આપણે દર્શાવેલી છે, 0 થી 12 સુધીના અંક આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવેલા છે। ચાલો હવે સૌથી પહેલો પ્રશ્ન શું હતો, કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આપેલી સંખ્યા આવેલી છે? તો 0.8, જો 0.8 એટલે કે 0 અને 1ની વચ્ચે આપણને આ સંખ્યા મળશે, કારણ કે આ દશાંશ છે, પોઈન્ટ પછી આ, એટલે 0.8 એનો મતલબ 0 અને 1ની વચ્ચે આ સંખ્યા આવેલી છે। એટલે આપણે શું લખી શકીએ કે કઈ બે સંખ્યાઓની વચ્ચે, તો લખીશું કે 0 અને 1ની વચ્ચે આવેલી છે, બરાબર। હવે નજીક કોની છે એવું કીધું છે, કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે? તો અહીંયા 0.8 એટલે આ 0.8 એટલે હવે 2 પોઈન્ટ ઉમેરીએ એટલે 1 આવી જાય, એટલે જો એ 0 કરતાં દૂર થશે અને 1ની નજીક થશે, એટલે લખીશું આપણે 1ની નજીક છે, આ એનો જવાબ। ચાલો એ જ પ્રમાણે આપણે અહીંયા લખીએ 5.1, 5.1નો મતલબ શું થાય? 5 કરતાં વધારે અને 6 કરતાં ઓછું। 5.1 એટલે કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવે? તો કે 5 અને 6ની વચ્ચે, એટલે 5 અને 6ની વચ્ચે, આ રીતે તમે લખી શકો, 5 અને 6ની વચ્ચે આ 5.1 આવેલું છે। હવે નજીક કોની છે? તો કે જો 5 પછી એક જ અંક છે, બરાબર, 6 દૂર થાય એટલે 5 એને નજીક થાય, એટલે આપણે લખીશું 5ની નજીક છે, આ રીતે તમે લખી શકો। 5.1 એ કોની નજીક છે? 5ની। ત્યાર પછી 2.6, હવે 2.6 એટલે કે 2 અને 3ની વચ્ચે આવેલી છે। 2.6 એ કોની વચ્ચે આવેલી છે? 2 અને 3ની વચ્ચે આવેલી છે। હવે 2.6 કોની નજીક થાય? તો કે 2.6 છે એ 3ની નજીક થશે, કારણ કે અહીંયા તમે 10 પોઈન્ટ લેશો તો 6 છે એ 4 તરફ વધારે આવશે, એટલે 2.6 છે એ 4ની નજીક છે, આ રીતે તમે લખી શકો। એ જ પ્રમાણે 6.4 એટલે કે 6 અને 7ની વચ્ચે આવેલી છે। 6.4 કારણ કે 6.4ની વચ્ચે તમારે 10 ખાના કરવાના, એમાં 10 ખાના પૂરા થાય એટલે 7 આવશે, પરંતુ અહીંયા શું છે? 6.4 એટલે કે 6 અને 7ની વચ્ચે, 6 અને 7ની વચ્ચે। નજીક કોની છે? તો કે 6ની નજીક થશે, કારણ કે અહીંયા 4 ખાના, ત્યાર પછી બીજા 6 ખાના આવે ત્યારે 7 આવે, તો 6.4 એ કોની નજીક થશે? તો કે 6ની નજીક, 6ની નજીક છે, આ રીતે લખી શકો। ચાલો હવે એ જ પ્રમાણે 9.1, 9.1 એટલે 9 અને 10ની વચ્ચે આવશે, 9 અને 10ની વચ્ચે, અને નજીક કોની છે? તો કે 9ની નજીક, 9ની નજીક છે, આ રીતે તમે લખી શકો। હવે એ જ પ્રમાણે 4.9, તો 4.9 છે એ 4 અને 5ની વચ્ચે આવશે, 4 અને 5ની વચ્ચે। નજીક કોની? 4.9 એટલે અહીંયા છે 5ની નજીક આવશે, બરાબર, એટલે 5ની નજીક છે। તો સાવ સરળ હતું મિત્રો। આ રીતે વિડીયો જોઈ આવા દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો।